શ્રાવણ મહિનામાં રાંધણછઠ શા માટે મનાવવામાં આવે છે? તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે? શ્રાવણ માસ દેવોને અને વિશેષ રૂપે ભગવાન શિવ અને માતૃશક્તિના ઉપાસનાનો મહિનો છે. માતૃશક્તિના આશીર્વાદ માટે કરવામાં આવતા અનેક વ્રતોમાં રાંધણછઠ પણ એક છે. છઠ્ઠી માતાનું પૂજન. માનવામાં આવે છે કે છઠ્ઠી માતા બાળકનું ભાગ્ય લખે છે. જો છઠ્ઠી માતાને શ્રદ્ધાપૂર્વક શ્રાવણમાં યાદ કરવામાં આવે તો તે બાળકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને રક્ષણ આપે છે. સ્ત્રીના સ્ત્રાવ રોકાવા માટે. રાંધણછઠનો પ્રાચીન વ્યવહારિક અર્થ એ પણ છે કે સ્ત્રી જન્મ બાદના અણુકાર્યકાળ પછી શારીરિક રીતે સ્થિર થાય અને પુનઃ સામાન્ય જીવન શરૂ કરે. તેથી આ દિવસ એક સંકેતરૂપ છે કે હવે સ્ત્રી મધરહૂડમાંથી ધીરે ધીરે બહાર આવી રહી છે. સૌભાગ્ય અને સંતાન સુખ માટે. રાંધણછઠમાં સ્ત્રીઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે શુભેચ્છાઓ સાથે વ્રત કરે છે અને દેવીઓની આરાધના કરે છે.